હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 11 વાતાવરણની સજીવો પર અસરો. મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે પવનો વિશે માહિતી છે તે મેળવી હતી. આજે આપણે પવનોના પ્રકારો જોઈશું. એ પહેલાંના લેક્ચરની અંદર આપણે વાતાવરણનું નિર્માણ કેવી રીતે થયું, વાતાવરણ એટલે શું, વાતાવરણની અંદર કયા કયા વાયુઓ છે તે રહેલા છે, તે વાયુઓનું પ્રમાણ કેટલા કિલોમીટર સુધી છે અને કેટલા પ્રમાણમાં છે, વાતાવરણની સ્તર રચના, જેની અંદર આપણે 4 આવરણો જોયા હતા: ક્ષોભાવરણ, સમતાપ આવરણ, મધ્યાવરણ અને ઉષ્માવરણ. ત્યાર પછી આપણે કેટલાક શબ્દો સમજ્યા હતા, જેમાં હવામાન, આબોહવા. હવામાન એટલે શું? તો હવામાન એટલે ટૂંકા ગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ. કોઈપણ પ્રદેશનું હવામાન તાપમાન, ભેજ, વરસાદ, હવાનું દબાણ, ધુમ્મસ કે વાદળોના આધારે નક્કી થાય છે. હવામાન સવાર, બપોર, સાંજ કે રાત્રિનું અલગ અલગ હોઈ શકે છે. હવામાન વાતાવરણની ટૂંકા ગાળાની પરિસ્થિતિ હોય તો તેમાં સમયાંતરે ફેરફાર પણ થતો રહે છે. સવારે ઠંડી, બપોરે ગરમી અને સાંજે વરસાદ પડવો, આવું હવામાનમાં શક્ય છે. હવામાનથી આપણું જીવન અને આપણી પ્રવૃત્તિઓ પ્રભાવિત થતી હોય છે. હવામાન ખાતું હવામાનના સમાચાર, હવામાનના નકશા બહાર પાડે છે. ત્યાર પછી આબોહવા. હવામાન જેમ ટૂંકા ગાળાની સ્થિતિ છે, તેમ જે તે પ્રદેશની 35 વર્ષ કે તેથી વધુ વર્ષની સરેરાશ હવામાનની સ્થિતિ એટલે આબોહવા. આબોહવા સ્થાનિક પરિસ્થિતિ, જેમાં તાપમાન, ભેજ, વરસાદ, હવાનું દબાણ, ધુમ્મસને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે. આબોહવા જે તે પ્રદેશની સજીવ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ અને માનવ જીવન તથા તેવી પ્રવૃત્તિઓને સીધી અસર કરે છે. ત્યાર પછી આપણે જોયું હતું તાપમાન. તો હવામાં રહેલી ગરમીની સપાટીને તાપમાન કહે છે. વાતાવરણમાં તાપમાનમાં દિવસ અને રાત્રિ દરમિયાન જ ફેરફાર અનુભવાય છે. તાપમાનમાં ઋતુઓ પ્રમાણે પણ બદલાય છે. શિયાળા કરતાં ઉનાળામાં તાપમાન વધુ હોય છે. સૂર્યઘાત એ તાપમાનના વિતરણને અસર કરતું મહત્વનું પરિબળ છે. સૂર્યઘાતનું પ્રમાણ વિષુવવૃત્તથી ધ્રુવો તરફ ઘટે છે. આ કારણે ધ્રુવ પ્રદેશો બરફથી ઢંકાયેલા હોય છે. જો પૃથ્વી પર તાપમાન વધી જાય તો ખેતી પાકો ઉગી શકે નહીં અને શહેરોમાં ગામડા કરતાં વધારે તાપમાન અનુભવાય છે. તેનું કારણ પાકી સડકો અને સિમેન્ટ પરથી બનેલી ઇમારતો જ હોય છે. વાતાવરણનું દબાણ આપણે જોયું હતું કે પૃથ્વીની આસપાસ હવાના સ્તરને પણ વજન હોય છે. હવાના વિશાળ સ્તર તેના વજન પ્રમાણે પૃથ્વી સપાટી પર દબાણ કરે છે. તેને વાતાવરણનું દબાણ કહે છે. સમુદ્ર સપાટી પર વાતાવરણનું દબાણ સૌથી વધારે હોય છે. પૃથ્વી સપાટીથી ઊંચાઈ તરફ જતાં વાતાવરણમાં દબાણ ઘટે છે. વધારે તાપમાનવાળા પ્રદેશમાં વાયુઓ ગરમ થઈને પૃથ્વી તરફ ગતિ કરે છે અને હલકું દબાણ રચાય છે. હલકું દબાણ વાદળછાયા અને ભેજયુક્ત ઋતુ સાથે જોડાયેલા હોય છે. ઓછા તાપમાનવાળા પ્રદેશમાં વાતાવરણ ઠંડુ હોય છે, ત્યારે દબાણ ભારે હોય છે. ત્યાર પછી આપણે જોયું હતું પવનો. તો પૃથ્વીની આજુબાજુ વીંટળાઈને આવેલ ગતિશીલ હવાને પવન કહે છે. સામાન્ય રીતે પૃથ્વી પર નિર્માણ થતા હલકા ભારે દબાણ છે, તેના મુખ્ય 3 પ્રકારો છે: કાયમી પવનો, મોસમી પવનો અને દૈનિક કે સ્થાનિક પવનો. કાયમી પવનો છે તેના પણ 3 પ્રકાર છે: વ્યાપારી, પશ્ચિમિયા અને ધ્રુવીય પવનો. મોસમી પવન છે તે 2 પ્રકારમાં છે: ઉનાળામાં મોસમી પવનો અને શિયાળાના મોસમી પવનો. દૈનિક કે સ્થાનિક પવનો છે તે પણ 2 પ્રકારના છે: દરિયાઈ જમીન લહેરો અને પર્વત ખીણની લહેરો. આપણે જોઈએ પવનના પ્રકારો વિશે, તો સૌથી પહેલાં આપણે જોવું છે કાયમી પવનો. પૃથ્વી સપાટી પર કેટલાક ભાગમાં બારેમાસ નિશ્ચિત દિશામાંથી પવનો વાય છે, જેને કાયમી પવનો કહે છે. કે બારેમાસ ત્યાં પવન જે વાતા હોય છે, તે પવન કેવા હોય છે? નિશ્ચિત દિશામાંથી, કોઈ ચોક્કસ દિશામાંથી જ ત્યાં પવનો છે તે ફેંકાતા હોય છે અને ચોક્કસ એક જ દિશા બદલતા નથી. આ પ્રકારના પવનો, તેવા પવનોને કાયમી પવનો તરીકે ઓળખવામાં આવે છે. એટલે ઋતુ પ્રમાણે કે સમય પ્રમાણે આ પવનો છે તે એક જ દિશામાંથી સતત વાતા હોય છે,
તે પ્રકારના પવનોને કાયમી પવનો કહે છે. કાયમી પવનોમાં વ્યાપારી પવનો, પશ્ચિમિયા પવનો અને ધ્રુવીય પવનોનો સમાવેશ થાય છે. એટલે પશ્ચિમથી પૂર્વ તરફ જે પવનો આવતા હોય છે તે પવનોને પશ્ચિમિયા પવનો તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે દક્ષિણ ભારતની અંદર અરબ સાગર ઉપરથી જે પવનો વાય, બરાબર છે, તો એ પવન છે તે કાયમ માટે એક જ દિશા તરફથી આ પવનો છે તે ફેંકાતા હોય છે. એટલા માટે આ પવનોને કાયમી પવન તરીકે ઓળખવામાં આવે છે. ધ્રુવીય પવનો, ધ્રુવીય પવનો એટલે કેવા પ્રકારના પવનો? તે ધ્રુવ પ્રદેશ પરથી જે પવનો, ઠંડા પવનો અત્યંત હોય છે, બરાબર છે, આ પવનોને ધ્રુવીય પવનો કહેવામાં આવે છે. વ્યાપારી પવનો પોતાની સાથે વરસાદ લઈને આવતા હોય છે અને આ પ્રકારના પવનો જે ફૂંકાય છે તેને વ્યાપારી પવનો તરીકે ઓળખવામાં આવે છે. આમ કાયમી પવનો ટૂંકમાં કહીએ તો 12 માસ નિશ્ચિત દિશામાંથી જે પવનો વાય છે તે પવનોને કાયમી પવનો કહેવામાં આવે છે. બીજો પ્રકાર છે મોસમી પવનો. મોસીમ શબ્દ અરબી ભાષાનો છે અને તેના પરથી આ શબ્દ છે તે મોસમી શબ્દ ઉતરી આવેલો છે. મોસમી પવનો છે તે પૃથ્વી સપાટી પર કેટલાક પવનો ઋતુ પ્રમાણે વાય છે અને તેની દિશા ઋતુ પ્રમાણે બદલાય છે. તેને મોસમી પવનો કહે છે, બરાબર છે. એટલે પૃથ્વી સપાટી પર કેટલાક વિસ્તારો, દાખલા તરીકે ભારત દેશની અંદર જ એવું છે તે જોવા મળે છે. આપણે શિયાળો, ઉનાળો અને ચોમાસું ત્રણેય ઋતુ હોય ને તો પવનની દિશા બદલાય ને એ પ્રમાણે ઋતુઓ પણ બદલાય છે. અને એમ પણ કહી શકાય કે ઋતુ બદલાય તે પ્રમાણે પવનની દિશા પણ બદલાતી હોય છે. તો આ પ્રકારે જે પવનો વાય છે તેને મોસમી પવનો તરીકે ઓળખવામાં આવે છે, જેમાં ઋતુ પ્રમાણે પવનોની દિશા બદલાતી હોય છે. ભારત, મ્યાનમાર, બાંગ્લાદેશ વગેરે દેશમાં આ પ્રકારે પવનો વાતા હોવાથી આ દેશને મોસમી પવનોનો દેશ પણ કહેવામાં આવે છે. કે ભારત, બાંગ્લાદેશ, મ્યાનમાર આ બધા દેશો છે ત્યાં ઋતુ પ્રમાણે પવનો છે તે બદલાતા હોય છે. દાખલા તરીકે વ્યાપારી પવનો આવે પછી પાછા ફરતા મોસમી પવનોની ઋતુ, એટલે ચોમાસું પૂરું થાય ને ત્યારે પવનો છે તે પાછા ફરતા હોય છે, બરાબર છે. એટલે ઉત્તરથી દક્ષિણ તરફ પવનો છે તે પાછા જતા હોય છે. ચોમાસું શરૂ થવાનું હોય ત્યારે દક્ષિણ દિશામાંથી પવનો છે સમુદ્ર પરથી આવતા હોય છે. તો ઋતુ પ્રમાણે છે તે આ પ્રકારના પવનો છે તે વાતા હોય છે. ઉનાળામાં નૈઋત્યના પવનો અને શિયાળામાં ઈશાન ખૂણેથી વાતા પવનો આ પ્રકારના પવનોના ઉદાહરણો છે. જેમ મિત્રો 4 દિશા છે, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, તેમ ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય, તેમ પણ 4 ખૂણાઓ પણ છે, બરાબર છે. તો ઉનાળાની અંદર આપણે જે પવનો વાય છે તે નૈઋત્યમાંથી વાય છે અને શિયાળામાં જે પવનો આવે છે તે ઈશાન ખૂણેથી છે તે વાતા હોય છે. એટલે હિમાલય પર્વત પરથી આ પ્રકારના પવનો છે તે વાતા હોય છે. એટલા માટે શિયાળામાં આપણે ત્યાં ઠંડીનું પ્રમાણ વધારે હોય છે, કારણ કે પવનોની દિશા છે તે કઈ તરફથી આવે છે? હિમાલય તરફથી આવે છે. એટલા માટે તે પવનો અત્યંત ઠંડા અને સૂકા હોય છે. તો આ પ્રકારે મોસમી પવનો છે તે ઋતુ પ્રમાણે તેમાં ફેરફારો છે તે થતા હોય છે. ત્યાર પછીનો પ્રકાર છે દૈનિક કે સ્થાનિક પવનો. પૃથ્વી સપાટી ઉપર કેટલાક પ્રદેશોમાં ટૂંકા સમય માટે હવાના દબાણમાં થતા ફેરફારના કારણે ઉદ્ભવતા પવનોને દૈનિક કે સ્થાનિક પવન કહે છે. સ્થાનિક પવનોના ઉદાહરણ તરીકે દરિયાઈ જમીનની લહેરો, પર્વત અને ખીણની લહેરો, લૂ અને શીત લહેરો વગેરેનો સમાવેશ થાય છે, બરાબર છે. કે સ્થાનિક પવનો છે તેમાં દરિયાઈ જમીનની લહેરો, પર્વત કે ખીણની લહેરો, લૂ, શીત લહેર. લૂ એટલે અત્યંત ગરમ પવન જે ઉનાળા દરમિયાન વાતો હોય છે, બરાબર છે. આ પવનના કારણે ઘણી વખત છે તે વ્યક્તિ બીમાર પણ પડી જતા હોય છે. શીત લહેર અત્યંત જે ઠંડા પવનો હોય છે, બરાબર. શિયાળા દરમિયાન ઘણી વખત ઉનાળામાં સવારના સમયમાં જે ઠંડા પવનો વાતા હોય છે, રાત્રિના સમયે ઠંડા પવનો વાતા હોય છે, તેને શીત લહેર તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે લૂ છે તે
અત્યંત ગરમ પવન છે. આપણે ઘણી વખત તમે ઘરમાં પણ સાંભળતા હશો કે ઉનાળાની અંદર તડકામાં છે તે બહુ બહાર ન નીકળવું કારણ કે લૂ લાગી જાય. બરાબર છે. લૂ છે એક ગરમ પ્રકારનો પવન છે જે વ્યક્તિના સ્વાસ્થ્ય છે તેને પણ નુકસાન પહોંચાડે છે. અરબી ભાષામાં મોસિમ શબ્દ પરથી પવનોને મોસમી પવનો નામ આપવામાં આવ્યું છે. હવાના દબાણ પર આકસ્મિક ફેરફાર થવાથી વાવાઝોડું ઉદ્ભવે છે. ચક્રવાતને ટાયકૂન, હેરિકેન કે ટોર્નેડો પણ કહેવામાં આવે છે. બરાબર છે. એટલે ઘણી જગ્યાએ તમે છે એ ટાયકૂન, હેરિકેન, ટોર્નેડો એવા શબ્દો સાંભળો તો એ ચક્રવાત માટે જ આ શબ્દો, અને આપણે સાદી ભાષામાં કહીએ તો વાવાઝોડું. બરાબર છે. એટલે વાવાઝોડા માટે આ શબ્દનો ઉપયોગ છે તે કરવામાં આવતો હોય છે. 60 થી 80 કિમીની ઝડપના પવનને તોફાની પવનો અને 80 થી 120 કિલોમીટરના પવનને વાવાઝોડું કહે છે. બરાબર છે. સામાન્ય પવન છે તેની ગતિ છે તે 20 થી 40 કિલોમીટર જેટલી હોય છે. બરાબર છે. પછી 60 ઉપર 60 સુધી ચાલે, પણ 60 થી વધારે કિમીની ઝડપે પવનો ફૂંકાતા હોય તો તે પવનો તોફાની પવનો કહેવામાં આવે છે. આ પ્રકારના પવનો છે તે ઘણું ખરું નુકસાન પણ કરતા હોય છે. અને 80 થી 120 કિલોમીટરની ગતિએ જો પવનો ફૂંકાય તો એ પવનો તો ખૂબ જ નુકસાનકારક હોય છે. વાવાઝોડું, ચક્રવાત, ટાયકૂન, હેરિકેન, ટોર્નેડો તરીકે આપણે તેને ઓળખીએ છીએ. આ બંને ચિત્રો વિશેની માહિતી અને ઉપયોગિતા તમારા શિક્ષક પાસેથી મેળવો. તો બંને ચિત્રો છે, બરાબર છે. એક ચિત્ર છે તે પવન વેગ માપક છે અને બીજું છે પવન દિશા દર્શક. બરાબર છે. પવન કઈ દિશાનો છે તે દર્શાવે છે, જેમાં તમે જોઈ શકો છો કે એની અંદર N, S, E અને W, ઈસ્ટ, વેસ્ટ, નોર્થ અને સાઉથ, બરાબર છે, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ તેવી રીતે છે તે દર્શાવેલું છે. બરાબર છે. અને એરા મારેલા છે. સમજાય છે? તો એરા શું કામ મારેલા છે? તે દર્શાવે છે કે કઈ તરફથી કઈ દિશા તરફનો પવન છે. તીર જે છે તે દિશા તરફનું સૂચન કરે છે કે આ દિશા તરફનો પવન છે, ને તેનું પાછળનું પાંખડું છે તે શું સૂચવે છે કે પવન છે તે કઈ દિશા તરફથી આવી રહ્યો છે. બરાબર છે. એટલે આ પ્રકારનું યંત્ર છે ફિટ કરવામાં આવે અને પછી તે તીરની જે દિશા હોય છે તે દિશા પ્રમાણે તેમાં પવન, નીચેના 4 પાંખડા છે તે કેવા હોય છે? ફિક્સ હોય છે. બરાબર છે. ઉપરનું પાંખડું જે મરઘી જેવો આકાર છે, બરાબર છે, તે પાંખડું છે તે ફરે છે અને તે પાંખડોનું તીર જે દિશામાં હોય તે દિશા તરફ પવન જતો હોય છે અને તેનો પાછળનો ભાગ હોય છે તે દિશા તરફથી પવન આવતો હોય છે. બરાબર છે. એટલે આ પવન દિશા દર્શક યંત્ર છે. જો દિશા દર્શક યંત્ર નથી, પવન દિશા દર્શક યંત્ર છે. પવન કઈ દિશાથી કઈ દિશા તરફ જાય છે તે દર્શાવે છે. બીજું છે પવન વેગ માપક, જેમાં કલાકની અંદર કેટલા સર્કલ તે ફરે છે તે કાઉન્ટ થતું હોય છે. ઉપરના જે આ 4 વાટકીના આધારે આખું સ્ટેન્ડ તૈયાર કરવામાં આવેલું છે. તે 1 કલાકની અંદર પ્રતિ કલાકમાં કેટલી વખત એ સર્કલ ફરે છે તે નીચે સાથે સાથે કાઉન્ટ થતું જતું હોય છે અને તેના આધારે પવનની ગતિ છે તે માપી શકાય છે કે પવન છે તે કેટલી ગતિ કરે છે. એટલે 1 કિલોમીટર પ્રતિ કલાક, 20 કિલોમીટર પ્રતિ કલાક, 80 કિલોમીટર, 100 કિલોમીટર, 120 કિલોમીટર પ્રતિ કલાક, આ દરેક બાબત છે તે પવનની ગતિ છે તે દર્શાવે છે કે ગતિ દર્શાવવા માટે તેનો ઉપયોગ છે તે કરવામાં આવે છે. તો આ બંને ચિત્રો છે તે તમને સમજાઈ ગયા હશે. એક છે પવન દિશા દર્શક અને બીજું છે પવન વેગ માપક. ત્યાર પછીનો શબ્દ છે ભેજ. સમુદ્ર અને જળાશયોમાંથી પાણીનું બાષ્પીભવન થતાં તેનું વરાળમાં રૂપાંતર થાય છે, તેને ભેજ કહે છે. સમુદ્ર અને જળાશયો હોય છે તેના ઉપર
સૂર્યપ્રકાશ પડે છે તેની ગરમીના કારણે તેનું વરાળમાં રૂપાંતર થાય છે. કોઈ પણ જળ રાશિ હોય, બરાબર છે, તમારા અગાસી ઉપરની જો ટાંકી હોય તો તેની ઉપર પણ સતત ગરમી પડે એટલે શું થાય, તે પાણીનું વરાળમાં રૂપાંતર છે તે થતું હોય છે. દાખલા તરીકે ટાંકી પેક હોય તો તમે ટાંકીનું ઢાંકણું ખોલો એટલે ઢાંકણાનો ઉપરનો ભાગ છે ત્યાં શું જોવા મળે છે, તમને વરાળ જોવા મળે છે. પાણી છે ઉપર ચોંટી ગયું હોય તો પાણી ઉપર છલકાઈને ચોંટતું નથી, શું થાય છે, વરાળ દ્વારા તે પાણી છે તેનું બાષ્પીભવન થઈને ઉપર ન જતું રહે, ત્યાં અંતરાય આવી જતા તે ઢાંકણા પર ચોંટી જતું હોય છે. તપેલીની અંદર પાણી છે તે ઉકાળવામાં આવે અને એની ઉપર છીબું ઢાંકી દેવામાં આવે તો એ પાણી શું થશે, એ છીબા ઉપર ચોંટશે. તો આ રીતે બાષ્પીભવન થાય છે અને તેનું વરાળમાં જ્યારે રૂપાંતર થાય છે એટલે સમુદ્ર અને જળાશયના પાણીનું બાષ્પીભવન થતાં તેનું વરાળમાં રૂપાંતર થાય તેને આપણે ભેજ તરીકે ઓળખીએ છીએ. એટલા માટે જ સમુદ્ર કિનારાની આસપાસ તમે જાઓ તો ત્યાં વાતાવરણ વધારે ભેજવાળું હોય છે. શું કામ? કારણ કે ત્યાં બાષ્પીભવનની ક્રિયા વધારે થતી હોય છે એટલા માટે. ભેજ પૃથ્વી સપાટીથી બાષ્પીભવનની પ્રક્રિયા દ્વારા વાતાવરણમાં ઉમેરાય છે કે બાષ્પીભવનની ક્રિયા દ્વારા આ ભેજ છે તે વાતાવરણની અંદર ઉમેરાય છે. વાતાવરણમાં રહેલા ભેજ ઘનીભવનની ક્રિયા દ્વારા વાદળો બની વરસાદ સ્વરૂપે પૃથ્વી સપાટીને પુનઃ પ્રાપ્ત થાય છે. કે આ ભેજ છે તે વાતાવરણમાં ઉમેરાય છે, વાતાવરણમાંથી તે ઘનીભવનની ક્રિયા થાય છે અને પછી આનો આ ભેજ છે તે પાછો પૃથ્વી સપાટી પર આવે છે. કયા સ્વરૂપે? વરસાદ સ્વરૂપે છે તે પૃથ્વી સપાટી પર પાછો છે તે પ્રાપ્ત થાય છે. એટલે સમુદ્રમાંથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પાણીનું બાષ્પીભવન થતાં તેનું વરાળમાં રૂપાંતર થાય છે. વરાળમાં રૂપાંતરિત થયેલું પાણી છે તે ધીમે ધીમે ઘનીભવન તેનું થાય છે એટલે તેમાંથી વાદળો બંધાય છે અને આ વાદળોમાંથી વરસાદ સ્વરૂપે આ પાણી છે તે પૃથ્વી સપાટી પર પરત ફરે છે. આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. હવે પછીના લેક્ચરમાં આ પાઠનું જે ટાઇટલ છે કે આબોહવાની માનવ જીવન પર કેવા પ્રકારની અસર જોવા મળે છે તેના વિશેની ચર્ચા કરીશું અને કુદરતી વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ વિશેની ચર્ચા છે તે કરીશું. આજના લેક્ચરનું તમારું હોમવર્ક છે તેમાં પવનોના પ્રકારો વિશે લખવાનું છે તમારે. કાયમી પવનો, મોસમી પવનો, દૈનિક કે સ્થાનિક પવનો અને ભેજ. ભેજ એટલે શું તે સમજાવવાનું છે. 2 પ્રશ્નોના જવાબ છે તે લખવાના છે. 3 પ્રકારો પવનના છે તે લખીને દર્શાવવાના છે કે આ 3 પ્રકારના પવનો ક્યાં જોવા મળે છે, કેવી રીતે જોવા મળે છે અને ભેજ એટલે શું, તેની ક્રિયા કેવી રીતે થતી હોય છે તે દર્શાવવાનું છે. 2 વસ્તુ આજના લેક્ચરની હોમવર્કમાં છે. ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.